નિર્માણ પલ્સમાં આપ સર્વે દર્શકોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. વક્રતુંડે મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્વે દેવા સર્વકાર્યેષુ સર્વદા. આપણે આપણા જીવનમાં કોઈ પણ શુભ કાર્ય કરતા હોય તેના પહેલાં ગણપતિ બાપાને યાદ કરીએ છીએ. ગણપતિ બાપાની પૂજા કર્યા બાદ આપણા જીવનમાં શુભ કાર્યોની શરૂઆત કરીએ છીએ. સમગ્ર ભારત વર્ષમાં ગણપતિ બાપાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આજે નિર્માણ પલ્સમાં વાત કરવાની છે ગણપતિ બાપાની માટીની મૂર્તિના નિર્માણની. તો ચાલો મારી સાથે. નિર્માણ પલ્સમાં આજે આપણે વાત કરવાના છે રિદ્ધિ સિદ્ધિના દેવતા ગણપતિ બાપાની. ગણપતિ બાપાની ઉત્સવ ખૂબ ધામધૂમથી સમગ્ર ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે. આ મૂર્તિઓ જ્યાં બનતી હોય છે તેની સાથે કેટલા લોકો જોડાયેલા હોય છે, કેટલા લોકોની રોજીરોટી હોય છે, કેટલા લોકોનો જીવનનો સંઘર્ષ પણ સમાયેલો છે. મૂર્તિ બનાવતા કેટલો સમય લાગે છે, માટીની મૂર્તિની આજે આપણે વાત કરવાના છે. સૌપ્રથમ તો માટી, કેવા પ્રકારની માટી જોઈશે, માટીને કેટલા દિવસ પલાળવામાં આવે છે, ત્યારબાદ એ માટીને કેટલો સમય રાખીને ખૂબ મસળીને એક બીબામાં મૂકવામાં આવે છે. બીબામાં મૂકવા માટે પણ ખૂબ તકેદારી રાખવી પડતી હોય છે. કલાકાર બીબામાં જ્યારે માટીની મૂર્તિ ભરતો હોય છે, માટી ભરતા હોય છે, તેને ખૂબ પ્રેસ કરવામાં આવે છે. ત્યારબાદ એક બીબામાંથી ગણપતિ બાપાની મૂર્તિ તૈયાર થતી હોય છે. ત્યારબાદ એ મૂર્તિને ખૂબ સુંદર રીતે ઓપ આપવામાં આવે છે. કલાત્મક મૂર્તિઓ બનાવવામાં આવે છે, એનું ફિનિશિંગ કરવામાં આવે છે. ફિનિશિંગ કરતી વખતે પણ માટીની મૂર્તિમાં તિરાડ ન પડે, તૂટી ન જાય તેની તકેદારી રાખવામાં આવે છે. ખૂબ ઝીણવટભર્યું આ કામ છે. मिट्टी की मूर्ति है ना, जो एक साल से अभी ज़्यादा बढ़ावा हो गया है. पीपी का है जो मतलब पानी के अंदर जाता है वो गलता नहीं है, और वो जो गंदा पानी ज़्यादा कर देता है, ज़्यादा दिन तक रहता है पीपी में. इसलिए पीपी बंद करा दिया गया है और मिट्टी का बढ़ावा ज़्यादा हो गया है. मिट्टी जल्दी गल जाती है और बह के निकल जाती है. और ये दफे कोरोना की वजह से कितना प्रोडक्शन कम हो गया और कितना टाइम लेट हो गया. जैसे दूसरे मेरे साथ शुरू करते हैं तो उसकी वजह से ये अभी अगस्त चालू हो गया. तो प्रोडक्शन में कितना आपको भी नुकसान हुआ और कितना प्रोडक्शन, कितनी मूर्तियाँ जो बननी चाहिए वो नहीं बनी? जो मूर्ति बननी थी ना, कोरोना के हिसाब से वो ये महीने में नहीं बन पाई है, वो उसके लिए थोड़ा ज़्यादा नुकसान हुआ है. और वैसे टाइम मिलता था वो ज़्यादा बन जाती थी, इसलिए ये साल मिट्टी का काम कम हुआ है. और ये मिट्टी में काम
कस्टमर पेरिस में जो पहले करते थे उसकी वजह कोई स्किन डिसीज या कोई गंभीर बीमारी होती है? जो पहले पीपी की बनती थी उससे बीमारी तो नहीं होती थी, लेकिन वो पानी में डालते थे तो वो गलती नहीं थी, उसके लिए वो पानी गंदा रहता था, इसके लिए वो बेंड हो गई है और मिट्टी में बढ़ावा ज़्यादा हो गया है। अभी कोरोना महामारी चलती है, उसमें कस्टमर आते हैं तो क्या क्या आपको पालन करना पड़ता है? जैसे सोशल डिस्टेंस, मास्क वाला, तो जितने भी कस्टमर आते हैं तो कितना ख्याल रखना पड़ता है, कितना डर लगता है आपको? अब कोरोना में तो बीमारी से ये डर तो ज़्यादा भाई अपने बचाने के लिए, दूसरे को भी बचाने के लिए अभी थोड़ा अलग अलग रहना पड़ता है और अलग अलग रहने से काम करना पड़ता है। इससे अपने को बचाव आता है, दूसरों को भी बचाव करने को सहायता मिलती है, इसलिए है ना अलग रह के काम करना पड़ता है मेरे को। આપણે વાત કરી બીબામાંથી બનતી મૂર્તિઓની. હવે વાત કરીએ કલાત્મક મૂર્તિઓની. કલાત્મક મૂર્તિઓ બનાવવા માટે પણ કેટલી તકેદારી રાખવી પડતી હોય છે. નાનીથી મોટી મૂર્તિઓ બનાવવા, સાથે સાથે સિંહાસન પર બિરાજમાન ગણપતિ બાપા, નાગદાદા પર બિરાજમાન ગણપતિ બાપા, અલગ અલગ વાહનો પર બિરાજમાન ગણપતિ બાપાને ખૂબ સુંદર ઓપ આપીને બનાવવામાં આવે છે. કલાકાર એટલે કે કારીગરની મહેનત દેખાઈ આવે છે. અહીંયા ખૂબ ઝીણવટભરી કારીગરી તેને કરવી પડતી હોય છે. અહીંયા એક જ જગ્યા પર તેઓ રહેતા હોય છે, રહીને જાતે જમવાનું બનાવે છે અને એક જ જગ્યા પર આવી પરિસ્થિતિમાં રહીને તકેદારી રાખીને તેઓ મૂર્તિ બનાવે છે. સૌપ્રથમ તો એક ઘાસનું એક સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે, ત્યારબાદ તેને એક ઢાળામાં ઢાળીને હાથેથી મૂર્તિઓનો ઓપ આપીને બનાવવામાં આવે છે. અહીંયા જે પણ કલાકારો છે, આર્ટિસ્ટો છે, એ અલગ અલગ રાજ્યોમાંથી આવતા હોય છે. પોતાના પરિવારજનોને છોડીને અહીંયા આવીને તેઓ દિવસ પસાર કરીને ગણપતિ બાપાની મૂર્તિઓ બનાવતા હોય છે. હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો કોરોનાની આ મહામારી વચ્ચે પણ તેમને પરિવારજનોની ચિંતા હોય છે. પહેલાંના સમયમાં તેઓ જ્યારે ગુજરાત આવતા હતા 3 થી 4 મહિના પહેલાં જ ગણપતિ બાપાની મૂર્તિઓ બનાવી દેતા હતા. આ કોરોનાની મહામારી વચ્ચે પણ તેમને ખૂબ લેટ કામ શરૂ કર્યું છે. 2 મહિનામાં એમને મૂર્તિઓ બનાવવાની હોય છે. ગ્રાહકો કસ્ટમરોના ઓર્ડર પ્રમાણે તેઓ મૂર્તિ પણ બનાવતા હોય છે. ફોટોગ્રાફ લઈને આવે ત્યારબાદ તેઓ મૂર્તિને ખૂબ સુંદર રીતે ઓપ આપીને બનાવવાના પૂરતા પ્રયત્ન કરે છે. રોજીરોટીમાં જો વાત કરવામાં આવે તો તેમની રોજી ખૂબ ઓછી મળે છે અને પહેલાં જેઓ 4 મહિના રહેતા તો એમને ખૂબ સારી એવી કમાણી થઈ જતી હતી મૂર્તિ બનાવવામાં અને કોરોનાની મહામારીમાં પણ તેમને રોજી પર માર પડવામાં આવ્યો છે. नुकसान तो हुआ ना, बहुत नुकसान हुआ. सब कुछ मिलता नहीं, मिट्टी विट्टी बाज बल्ली मिलता नहीं, इसलिए दिक्कत हो गया काम के लिए. तो कितना लेट होगा अभी? लेट तो हो गया, ज़्यादा लेट हो गया. तो और ये महीने में, अगले हर साल ये महीने में कितनी मूर्तियाँ होती है और इतनी ये महीने में इतने साल 100 मूर्ति हो जाता है. इस साल तो कम है, इस साल 50 मूर्ति खड़ा हो गया, अभी तक अर्धेक हो गया. तो आमदनी में कितना फर्क पड़ेगा? आमदनी अभी तो कोई कस्टमर है ही नहीं, कस्टमर कम है इस साल, इसीलिए प्रॉब्लम है. जो हाँ हर साल की कंपेयर में कस्टमर कितने कम जो अगस्त में ऑलरेडी बुक हो चुके हैं? हाँ, इतने सारी 80-90 मूर्ति तो इस समय बुक हो जाता है. इस साल तो नहीं हुआ, अभी तक 15-20 मूर्ति हुआ बुक, इसीलिए प्रॉब्लम पे है हम लोग. इस साल कोरोना से वजह से हम लोग को 100 मूर्ति जहाँ पे बांधता था जहाँ पे आधा से कम हो गया. 100 टका से कम 50 टका नुकसान तो हो गया. कस्टमर का रिप्लाई कितना कम हो गया? कस्टमर से आधा कस्टमर तो कम, 100 टका से आधा कस्टमर कम हो गया. और यहाँ मंदी दिखती है, लोगों में भी कम हो गया खरीदारी, हाँ, शक्ति कम हो गई. हाँ, कम हो गया, खरीदारी भी कम हो गया. और यहाँ क्या क्या वो जरूरी है कि भाई कोरोना के सोशल डिस्टेंसिंग, मास्क वाला, उससे कितना डर रहता है आपको? हम लोग को तो डर रहता है, जब सब कुछ संभालने पड़ता है, कस्टमर आता है सब कुछ संभालने पड़ता है, थोड़ा बोलने पड़ता है भाई थोड़ा दूर दूर रहो, थोड़ा साइलेंट कट करने पड़ता है. फिर हम लोग को बोलने भी पड़ता है चलो थोड़ा बाहर से बात करो, सब कुछ हम लोग को करने पड़ता है. लेकिन हर साल की तरह ये साल में नुकसान ज़्यादा इस साल नुकसान ज़्यादा है. આપ જોઈ રહ્યા છો કે ગણપતિ બાપાની માટીની મૂર્તિ તૈયાર થઈ રહી છે અને ખૂબ સુંદર રીતે તેને તૈયાર કરીને મૂકવામાં આવી છે. તેના પર પાછળ આપ જોઈ રહ્યા છો કે રંગરોગાન કરવામાં આવે છે. વિવિધ પ્રકારના આભૂષણો ગણપતિ બાપાની મૂર્તિને પહેરાવવામાં આવે છે અને વિવિધ પ્રકારની મૂર્તિઓને સુંદર રીતે શણગાર કરવામાં પણ આવે છે. તો ચાલો સાથે મળીને નિહાળીએ ગણપતિ બાપાની આકર્ષક મૂર્તિઓને.
આપ જોઈ રહ્યા છો ગણપતિ બાપાની મૂર્તિ કે જે માટીની બનેલી છે અને અંકુરી માટીની મૂર્તિ કહેવાય છે કે જેમાં અલગ અલગ બીજ મૂકવામાં આવે છે અને આ મૂર્તિને તમે ઘરે પણ વિસર્જિત કરી શકો છો અને ખાતર પણ અંદર મૂકવામાં આવે છે અને હળદરથી આ મૂર્તિને શણગારવામાં આવી છે એટલે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે અને આ મૂર્તિને તમે ઘરે વિસર્જન કરી શકો છો. ત્યારબાદ તેમાંથી સુંદર મજાના વૃક્ષો ઉગી શકે છે એટલે પર્યાવરણનું જતન થાય એવી મૂર્તિ છે. આવી મૂર્તિઓ પણ તમે આ વખતે તમારા ઘરે બાપાને બિરાજમાન કરી શકો છો અને આવી મૂર્તિઓ લાવીને તમે બાપાની આરાધના કરી શકો છો. કારીગરો મારા કલકત્તાથી લગભગ 10 જણ આવતા હતા, એને કારણે અત્યારે ખાલી કોરોના હિસાબે 3 થી 4 કારીગર આવ્યા છે અને પ્રોડક્શન બી એટલું બધું નથી, દર વખતે કરતાં બહુ ઓછું છે. દર વર્ષે કેટલી મૂર્તિ હોય છે સંખ્યામાં? મારી સંખ્યામાં લગભગ 150 થી 200 પીસ હોય છે. આ વખતે 60 થી 70 નંગની અંદર થયું છે ને એની અંદર બી લગભગ 15 થી 12 પીસ જ હજી સુધી બુકિંગ થયા છે અને ગણપતિના દિવસ હજુ 15 દાડા બાકી છે. બસ હજુ સુધી કશું એટલું નથી બુકિંગ. અને કારીગરોને કેટલો ભય છે કોરોના મહામારીને કારણે? બહુ છે, એને કારણે તો કારીગરો બી ડરી રહ્યા છે. કારીગરો કોરોનામાં કહે છે કે ભાઈ કંઈક થઈ ગયું, કોઈ ગ્રાહક આવી ગયો તો મારું કામ બગડે, એના કારણે કારીગરો બી નથી આવી રહ્યા. એટલે ખાલી મારો મેઇન કારીગર ખાલી એક જ છે, બીજા એની પાછળ બધા હેલ્પર છે. આશરે કેટલો સ્ટાફ હતો એ લોકોનો? 3, 4 કે 5? 3 થી 4, 5 માણસનો સ્ટાફ છે. અને પ્રોડક્શનમાં કેટલા પાછળ છો આ વખતે? કયા મહિનામાં શરૂ થતું હોય છે અને કયા મહિનામાં શરૂ થાય? લગભગ સમજી લો ગણપતિના 2 મહિના પહેલાં, 2.5 મહિના પહેલાં મારું પ્રોડક્શન ચાલુ થઈ જતું હતું. એના કારણે આ ફેરે લગભગ કોરોનાના હિસાબે એક જ મહિનાની અંદર 15-20 દાડા પહેલાં જ કામ બધું ચાલુ કર્યું અમે. અને હજી ક્યાં કામ શરૂ થયું ને અત્યારે કયા તબક્કામાં ચાલી રહ્યું છે હાલમાં? લગભગ તો અડધું હમણાં કામ તો થઈ ગયું છે અને થોડું ઘણું કામ બાકી છે, એ હવે 10 દિવસની અંદર પૂરું કરી દઈશું અમે. અને બીજું શું કહેવા માંગશો કે નુકસાન કેટલું નુકસાન થયું? નુકસાન અને તો આબાદીમાં કેટલા ફૂટની મૂર્તિ સરકારે નક્કી કરી કે આટલા ફૂટની? સરકારના હિસાબે જો 3 ફૂટનું ગાઈડલાઇનની હિસાબે અમે 3 ફૂટનું બનાવ્યું છે, 3 ફૂટથી ઉપર ગયા નથી. અને નુકસાન તો ઘણું બધું થયું છે, કેમ તો 3 ફૂટની અંદર કિંમત બી ઓછી મળી છે, પ્લસ જે અમે વેચતા હતા એમને બહુ નુકસાન થયું છે. એની અંદર ભાડું બી એટલું ને એટલું ચડ્યું છે, 5 થી 40 હજાર રૂપિયા ગોડાઉનનું ભાડું છે. એટલે અમને એટલું ભાડું બી નહીં નીકળે, એના કારણે બહુ નુકસાન થયું છે. અને પીઓપીની મૂર્તિમાં લોકોમાં શું ચોક્કસ અવેરનેસ આવી છે કે ચીકણી માટીના જે ગણપતિ છે એની ડિમાન્ડ છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ બિલકુલ નેસ્ત નાબૂદ થઈ શકે એવું કહી શકાય? ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ તો જો ગવર્મેન્ટે અમને પહેલાંથી અમને કીધું હતું કે આ વર્ષે પીઓપી આપણે નથી કરવાનું, એટલે એના હિસાબે અમે પીઓપી અમે બિલકુલ લાયા જ નથી. કેમ તો ગ્રાહકને બી સમજવામાં આવે કે ભાઈ માટીના પીસ લઈ જાઓ તો નદીમાં વિસર્જન કરવાનું નહીં, ઘરે કરવાનું. ઘરે કરો એટલે પ્રદૂષણ બી ઓછું થાય અને નદી સ્વસ્થ રહે. એના કારણે અમે ગ્રાહકને બી સમજાવીએ છીએ કે ભાઈ તમે મૂર્તિ ઘરે લઈ જાઓ, મંડળમાં ત્યાં જ વિસર્જન કરો, સારામાં સારું રહેશે ને નુકસાન નથી થાય કશું. અને આ અગાઉ દશામાની મૂર્તિમાં શું હતું પ્રમાણ? દશામામાં બી અમે હવે ગાઈડલાઈન એવું હતું કે પહેલાં અમે પીઓપીનું અમને નહોતું આપ્યું, પણ અમે બનાવી દીધી હતી. 100 થી 200 પીસ જ બનાવ્યા હતા. એ પ્રમાણે અમને એવું લાગ્યું કે ગ્રાહક હવે પીઓપી નથી લઈ રહ્યું, માટી જ લઈ રહ્યું છે, ત્યારે અમે માટીનું જ વિતરણ કર્યું છે. અને ચોક્કસ લોકોમાં પણ ને ચોક્કસ હા, આવતા વર્ષે લોકો બધા માટીમાં જ માંગશે પીઓપી. કેમ તો અમે બી પીઓપી બંધ કરી દેવાના છીએ, કેમ તો માટીનું શું સારું, લોકોએ ઘરમાં વિસર્જન કર્યું. ઘણા કસ્ટમર આવીને અમને કીધું કે સારું થયું અને ઘરે વિસર્જન કર્યું. નબળો તો સાહેબ છે, પણ શું કરીએ, પણ હવે જે છે ગ્રાહકને બી મોંઘું પડે છે, તો છતાં અમે ઓછી રેન્ટમાં એમને કરી આલીએ છીએ. હજી કલરમાં કેટલી પ્રોસેસ બાકી છે? હજુ લગભગ 60 થી 50 પીસ હજુ કલરમાં બાકી છે. અત્યારે ખાલી ઉપર વ્હાઇટ કલર માર્યો છે, હજુ થોડા દિવસ પછી કલર પૂરો કરીશું. મોસમમાં કેટલી તકલીફ પડવાની? મોસમ વરસાદ આવી ગયો તો અમને થોડી તકલીફ પડવાની, કેમ તો માટી છે. હવે આ તંબુ બાંધ્યું છે, વરસાદ ક્યારે આવી જાય કોઈ નક્કી ના કહેવાય. એના હિસાબે અમે થોડું ઘણું ઓછું કર્યો છે માલ. માટીમાં અઘરું કામ પણ કેટલું થઈ પડે? માટીમાં અઘરું કામ તો સાહેબ બહુ બની રહ્યું છે, પણ છતાં બી અમે ડાયથી બનાવીએ, ડિઝાઇન કરીને ધીરે ધીરે બધું એડજસ્ટ કરીએ છીએ. સતીશભાઈ, શું પરિસ્થિતિ છે કોરોના મહામારીને કારણે મૂર્તિના વેચાણમાં, મૂર્તિના પ્રોડક્શનમાં કેટલો અભાવ દેખાઈ રહ્યો છે? મૂર્તિના વેચાણમાં ને એમાં બહુ ઓછું થઈ ગયું છે. કેમ કે ને અત્યારે ને લોકો ભીડના હિસાબે આવવામાં બહુ તકલીફ પડી છે. એટલે જે 4 માણસ લઈ જતા હતા એમાં તો એને એક જ માણસ આવે છે, કેમ કે એને કે બીક લાગે બધાને. એના હિસાબે દિવસ દરમિયાન કસ્ટમરો કેટલા ઘટી ગયા? આખા દિવસમાં જે ટોળાબંધી આ મહિનામાં હોય, ઓગસ્ટ મહિનામાં બુકિંગ માટે, તો એ કેટલી કોન્ટ્રાવર્સલ છે? એમાં એને લગભગ ઓછામાં ઓછા દર સાલે એને 25-30 કંટ્રો આવતા હતા. આ વર્ષે એને 2-3 ખાલી આવે, પછી અમુક તો જોઈને જતો રહે, અમુક એને ખરીદી કરીએ છીએ.
અને સિઝન પૂરી થતામાં કેટલા ટકા વેચાણના આંકડા હતા? એ તો આંકડા તો ઘણા હતા. અત્યારે હર સાલ તો એને લગભગ એને 150 to 200 નંગ વેચાવતા હતા. અને આ વર્ષે આ વર્ષે તો ખાલી એને 10 થી 15 મૂર્તિ હજી સુધી વેચાણ થઈ છે. બાકી એને હજી કોઈ આવ્યો નથી કચ્છમાં. અને સાથે સાથે લોકોમાં અવેરનેસ કેટલી આવી કે માટીના જ ગણપતિ લઈ જવામાં ના, આવે? બધા માટીના જ માંગે છે. અત્યારે તો કોઈ પીઓપીને માંગતો નથી. હા, અને કારીગરોમાં કેટલો ભય છે જે બનાવતા કારીગરોમાં તો બેવ એવું છે ને, કોઈ બી કસ્ટમર આવે છે ને તો બધા એના માસ્ક લગાવીને ઓર એના ખાલી એના દૂર જ દૂર રહે છે. કેમ કે એને કંઈ એકબીજાને પાસે જોડે કોઈ આવતું નથી. કસ્ટમરોમાં કેટલો ભય સાથે તમને બુકિંગ કરાવવા આવે તો કસ્ટમરોમાં કેટલો ભય છે દેખાય છે? નહીં, કસ્ટમરોમાં તો ભેદ છે. એ લોકો બી દૂર દૂર રહેશે ને આપણે બી દૂર દૂર રહીએ છીએ. કેમ કે બચાવ કરવા આપણા મતલબ બેજે છે. કેમ કે અગર બચાવ ના કરીએ તો પછી એને એકબીજાને કોઈને નક્કી નહીં. અગર એકને બી થયો તો આખો કારખાનો બંધ થઈ જાય. અને હજી ઓગસ્ટ ને સપ્ટેમ્બરમાં કેટલી આશાઓ સેવાઈ રહી છે? કેટલા ટકા બુકિંગ હજી મળે એવું છે? હવે જોઈએ. હવે તો બુકિંગ તો એવું છે ને, હવે આધાર છે લોકોના ઉપર એને કે કેમ કે માટીના બધા માટીના હોદે છે અત્યારે એને કેવું કે પીઓપીને કોઈ લેવા તૈયાર છે નહીં. અને શું કિંમત કોરોના મહામારીને કારણે શું કિંમતમાં કંઈ ફેરફાર કરાયો છે કે એની જ કિંમત? ના ના, કિંમતમાં બી થોડું ઓછું કર્યું છે. કેમ કે લોકોને એના પાસે પૈસા જ નથી. અત્યારે એના લોકો બોલે કામ ચાલતું નહીં, આવું છે, બધું બેકારી થઈ ગઈ છે. એને હિસાબે એના તો પૈસા બી થોડું એના ઓછા જ હાલે છે. અને નાનામાં નાની કેટલા ફૂટની મૂર્તિ છે? લિમિટ્સ કેટલા છે? સરકાર ગાઈડલાઈન પ્રમાણે કેટલા મોટી મૂર્તિ બેસાડી શકે? આપણે પાસે એના 2 ફૂટ 2.5 ફૂટ મૂર્તિ છે. નાનામાં નાના એના 7 ઇંચ 8 ઇંચ સુધી નાનીમાં નાની છે. અને સાર્વજનિક ગણપતિ બંધ થવાથી કેટલું નુકસાન વધી ગયું? કારણ કે તમારે 8-8 10-10 ફૂટની મૂર્તિ આવતી હતી, એમાં કેટલો ઘટાડો થઈ ગયો? હવે ઘટાડો તો એવું છે ને કે અત્યારે એના જે મંડલવાળા હતા ને એ લોકો એના એ વર્ષે એના બહુ ઓછા આવે છે. કેમ કે એમને મોટી મૂર્તિ બેહારવાવાળા રોડ ઉપર જે મંડપ બાંધતો હતા એટલે બાંધવા ના દે તો એને કરતાં એને 2 ફૂટ 2.5 ફૂટની એને મૂર્તિ લેવાનું તૈયાર થયા છે. હા, અને જાહેર ગણપતિ પર તો પ્રબંધ જ છે કે ભાઈ? જાહેર ગણપતિ પર પ્રબંધ છે એટલે એને કોઈ આવતું નથી મોટા ગણપતિ માટે. ઘરના બુકિંગોમાં શું વધ્યા પેલો ક્રમ ઘટ્યો કે વધ્યો? તમને શું લાગે છે વેપારી તરીકે? ના, ઘરના બેન તો બધે છે. કેમ કે એને નાના ગણપતિ તો ઘરમાં બેસાડવા માટે એને ઘરમાં જ વિસર્જન થઈ જશે અને નદીમાં લઈ જવાની કોઈ જરૂર નથી. ભીડભાડમાં કંઈ જવાનું જરૂર નથી. એવું છે. પણ ચોક્કસ અન્ય વ્યવસાયની જેમ નુકસાન તો છે જ. नुकसान तो है, नुकसान तो है। क्या नाम है आपका? उत्तम मंडल। उत्तम भाई, कहाँ से कारीगर आप कहाँ से आते हैं? हम वेस्ट बंगाल कोलकाता। कितने दिन पहले आ जाना पड़ता है? तो ये दफ़े कितना लेट है? नहीं, हम तो 25 साल के जूना कारखाना में हैं। हम गुजरात में ही रहता, 12 महीने ही हमारा काम चालू ही रहता। तो ये साल कोरोना महामारी के लिए बहुत तबलीद है। 3 महीने तो ऐसा ही लॉकडाउन में चल गया। फिर मूर्ति भी छोटा से बड़ा से छोटा हो गया। बड़ा बड़ा सार्वजनिक ऑर्डर नहीं दे रहा। फिर 2 फुट 3 फुट से हमारा काम चालू हुआ, किंतु बड़ा बड़ा सार्वजनिक मूर्ति बड़ा बैठने नहीं तो पैसा भी नहीं हो रहा, तो बहुत ही तबलीत में है। कारीगर कितने थे और कितने कम हो गए ये दफ़े? मेरा पास कारीगर 14 कारीगर रहता है, ये साल खाली 2 ही कारीगर है। फिर हम खुद है और भतीजा, ये चारों लोग ही काम करता। कितना प्रोडक्शन कम हुआ ये साल? प्रोडक्शन मिनिमम 25%, 100 में 25% प्रोडक्शन हुआ। और कितना लॉस हुआ? नुकसान तो पूरा ही नुकसान हुआ। 200 का धंधा भी मेरा होता तो वो भी बंद हो गया है। 200 बिल्कुल एक भी पीस नहीं। 2-2.5 लाख का धंधा होता वो भी बंद हो गया, 0-0। और बुकिंग में कितने पीछे? बाकी ये महीने में कितना बुकिंग रहता है? ये साल जो बुकिंग चालू हुआ ये बुकिंग भी बहुत पीछे है। आज का तारीख में फुल बुकिंग हो जाता, आज तो खाली 2-4 ही बुकिंग होके रुक गया। और आने वाले जो आते हैं लोग वो किस हालात में और क्या रीज़न दिखता है? वो लोग का महामारी के लिए बहुत ही डर पैदा हो गया। विसर्जन कहाँ करेंगे, मूर्ति कैसे करेंगे, कोरोना से कैसे बचेंगे। तो वो लोग भी जो 50,000 का मूर्ति लेता वो 10,000 से भी अभी डर रहा। 10,000 का मूर्ति भी कहाँ विसर्जन करेंगे, कैसे करेंगे, सरकार अनुमति देगा कि नहीं देगा। इसीलिए वो लोग भी बहुत टेंशन में देख के ही चले जाता, ऑर्डर पक्का नहीं करता। मतलब नुकसान ज़्यादा है? नुकसान ही ज़्यादा है। ऐसा कोई साल नहीं किया? ऐसा कोई साल जिंदगी में हमारा ये उम्र में कोई भी दिन नहीं आया, ये पहली बार आया। जो मिल जाती है वो नहीं मिलेगी? नहीं मिलेंगे, ये साल नहीं मिलेंगे। વેપારી પાસેથી જાણીશું કે આ વર્ષે જે કોરોનાની મહામારી છે તે પ્રમાણે મૂર્તિઓ કેવી બનાવવામાં આવી છે, સાથે સાથે કારીગરોની શું હાલત છે, મેકિંગ તો થઈ રહ્યું છે પણ ગ્રાહકો સુધી કેવી રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। क्या नाम है आपका? मेरा नाम शीला जैन है।
और इस साल जो कोरोना की ये परिस्थिति है तो ग्राहक जो है वो कैसी डिमांड करते हैं और जो यहाँ पे मेकिंग होता है उसमें क्या नया करने की आपने कोशिश की है? मेकिंग में तो ऐसा है कि मिट्टी का ही इस बार बनाया है, पीओपी बिल्कुल कैंसल ही रखा है और कस्टमरों को भी डिमांड मिट्टी में ही है ताकि वो घर पे जाके विसर्जन अपने घर पे ही कर सके। और हाइट में तो ऐसा है वही जो गवर्नमेंट की गाइडलाइंस आई है 2-2.5 फुट तक की ही वो बनाए हैं और मिट्टी का ही है। पर हर साल से इस बार बुकिंग भी 50% है और कारीगर भी हमारे पास जो हर साल 10 से 12 कारीगर होते हैं, इस बार 5 कारीगर ही हैं। और कारीगरों को कितनी आप आमदनी देते हो आप आमदनी, क्योंकि एक कोरोना की महामारी है, अलग अलग राज्यों से कारीगर? ये तो ऐसा है कि मतलब जो 10 कारीगर काम करते थे अभी 5 कारीगर ही काम कर रहे हैं, उनका तो हर साल जो फिक्स होता है वो हम उनको देते ही हैं। पर जो कारीगरों की जो संख्या है वो कम हो गई है और ऑर्डर्स भी कम है। जो बड़े बड़े पंडाल वाले जो 10 फुट 12 फुट की जो मूर्ति बिठाते थे वो इस साल उन्होंने बिल्कुल कैंसिल ही रखा है। और इस साल ये मूर्ति में आपने क्या नया करने की कोशिश की? ये कोरोना की महामारी है, सरकार की गाइडलाइन भी है और आपने कैसे ये नया कुछ करने की कोशिश की? नया में तो ऐसा है कि बस इतना ही है कि घर में विसर्जन हो सके, प्योर मिट्टी होना चाहिए। प्लस ऐसा है कि जो गमले में विसर्जन करने के लिए जो अंकुरित मिट्टी होती है बीज सीड्स वाली, उसके भी है हमारे पास गणपति जो आप अपने घर के गमले में विसर्जन कर सकते हो। उसके अंदर से कोई भी सीड होता है वो ट्री निकलता है। और इस साल गणपति पापा की ये मूर्ति मिट्टी की है तो उसका प्राइस क्या आपने रखा है? ज़्यादा रखा है या कम रखा है, या कस्टमर को जितना अच्छा लगे इस तरह से आप भाव देते हो? एक्चुअली ऐसा है कि पीओपी से तो इसका थोड़ा सा कॉस्टिंग ऊंचा ही जाता है, क्योंकि पीओपी ऐसा है डाई से निकलता है, उसमें हम दिन के बहुत सारे पीस निकाल सकते हैं और ये जो प्योर मिट्टी का होता है वो दिन में 10 पीस से ज़्यादा नहीं बना सकते, ये पूरा हाथ से बनाना पड़ता है, इसलिए इसका कॉस्टिंग तो थोड़ा ऊपर ही जाता है। पर हम लोगों ने मिनिमम चार्ज किया है इस बार, क्योंकि कोरोना के हिसाब से लोगों की जो फाइनेंशियली पोजीशन है उसको देखते हुए भी हमने इस बार मिनिमम ही रखा है। हर साल आप जितना कमा लेते हो तो इस साल आपको लगता है कि उतना मिल जाएगा या नहीं, वो तो पॉसिबल ही नहीं है इस साल, क्योंकि बुकिंग भी कम है और जो बड़ा लेते हैं वो भी इस बार सबसे छोटा लेने की कोशिश करेंगे कि नहीं, हमको मिनिमम जितना छोटा हो सके उतना ही हम लेंगे। और बहुत सारे कस्टमर तो इस बार शायद ना भी लेवे कि इस साल हमको नहीं करना है, या उनकी भी घर में कुछ प्रॉब्लम होवे, ऐसा भी हो सकता है। तो इस बार बहुत सारे कस्टमरों ने तो कैंसल ही रखा है। તો મિત્રો આ વેપારી હતા અમદાવાદના કે આ વખતે માટીની મૂર્તિઓની જે પરિસ્થિતિ છે તેને લઈને કોરોનાની મહામારી અસર પણ તેમને અડી રહી છે। નિર્માણ પર્સમાં આજે આપણે વાત કરી ગણપતિ બાપાની માટીની મૂર્તિની। કારીગરોની કેટલી મહેનત છે, વેપારીઓની શું હાલત છે, કસ્ટમરો સુધી ગણપતિ બાપાની મૂર્તિ પહોંચતી વખતે કેટલા લોકોની મહેનત જોડાયેલી છે। આવી જ રીતે નિર્માણ પર્સમાં વિવિધ પ્રકારની વાતો હું તમારા સુધી લઈને આવીશ। સાથે સાથે ગણપતિ બાપાને એવી પ્રાર્થના પણ કરીએ કે આવનારું આ નવું વર્ષ આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે। 2020 કોરોનાની મહામારીનું વર્ષ જલ્દી ખતમ થાય અને આપણે બધા જ હસી ખુશીથી ફરીથી એક સાથે અનેક ઉત્સવો ઉજવતા રહીએ। હવે તમારી હોસ્ટ દોસ્ત મિત્તલને રજા આપો। જય ગણેશ।